આ તરફ સુરતથી એક ઘટના સામે આવી છે કે જ્યાં ગોડાદરા વિસ્તારમાં ડોક્ટર પર એસિડ એટેક કરવામાં આવ્યો। એસિડ એટેક કરનારની ધરપકડ કરી લેવામાં આવી છે। હુમલો કરનાર આરોપી ડોક્ટરનો નજીકનો જ સંબંધી નીકળ્યો છે। ગોડાદરા પોલીસે આરોપી ધીરુ કવાડની ધરપકડ કરી ઘરેલુ ઝઘડામાં શંકા રાખી હુમલો કરવામાં આવ્યો હતો। ભોગ બનનાર ડોક્ટર શ્યામજી બલદાણિયા ઝઘડા કરાવે છે તેવો વહેમ તેના મનમાં હતો અને આરોપીની પત્નીને છેલ્લા 8 વર્ષથી તેની દિરાણી સાથે ઝઘડો ચાલતો હતો અને આ સુરતના ગોડાદરા વિસ્તારની આ ઘટના છે। સમગ્ર માહિતી આ મામલે સામે આવી, અપડેટ સામે આવી કે જેમાં ઘરેલુ ઝઘડાના કારણે ડોક્ટરને ભોગ બનવાનો વારો આવ્યો છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ધ્રુવ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ધ્રુવ, સુરતના ગોડાદરામાં ડોક્ટર પર એસિડ એટેક કરવામાં આવ્યો હતો, શું અપડેટ? બિલકુલ, સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી જે સાઈ મેડિકલ છે તેનામાં જે ડોક્ટર હતા તેની પર એસિડ એટેકની ઘટના બની હતી। તેમાં પોલીસે તપાસ કરી હતી। આ એસિડ એટેકની ઘટના સીસીટીવીમાં પણ કેમેરામાં કેદ થઈ હતી અને જેને લઈને પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જે આરોપી જે છે તે એસિડ ફેંકનાર જે છે તો તેનો નજીકનો સંબંધી જ નીકળ્યો હતો। સમગ્ર મામલાની જયારે પોલીસે તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે આરોપી જે પોલીસે પકડ્યો તેનું નામ ધીરુ કવાડ હતું અને તે ધીરુ કવાડ જે ડોક્ટર જે છે તે એટલે કે શ્યામજી બલદાણિયા જે ડોક્ટર જે છે તેને પારિવારિક ઝઘડામાં તેને આ પ્રકારે એસિડ એટેક કર્યો હતો। જે ધીરુ કવાડની જે પત્ની જે છે તેની દેરાણી જે છે તે આ દેરાણી આ શ્યામજી બલદાણિયાની બહેન થાય છે અને આ શ્યામજી બલદાણિયા તેની બહેનને વારે ઘડીએ ઉશ્કેરતો હતો અને ઘરેલુ ઝઘડા જે એની દેરાણી જેઠાણી વચ્ચે થતા હતા એમાં આ ડોક્ટર જે છે તે કરાવતો હતો તેવી આશંકા આ જે આરોપીની હતી અને તેને જ લઈને તેને ડોક્ટર પર મેડિકલ તેના દવાખાને જઈને એસિડ ફેંકીને તેની પર હુમલો કર્યો હતો। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયા બાદ પોલીસે તપાસ કરીને હાલ જે હુમલો કરનાર જે હતો એસિડ એટેક તે ધીરુ કવાડની પોલીસે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી ધ્રુવ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।